ગઈકાલે વિક્રમ ઠાકોરે ગાંધીનગરમાં પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું ને ઘણા બધા કલાકારો એવા પણ હતા જે લોકો એક બાદ એક તેમના સમર્થનમાં આવ્યા હતા, પરંતુ હવે આજે વિવાદ જાણે રાજકીય વિવાદ બની ગયો હોય એવું કહીએ તો પણ ચાલશે, કારણ કે અનેક એવા રાજકારણના નેતાઓ છે ને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું પણ વિક્રમ ઠાકોરને લઈને સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। આની પહેલા પણ વિક્રમ ઠાકોરે આડકતરી રીતે અને બોલ્યા વગર પણ અનેક વખત અલ્પેશ ઠાકોર ઉપર પ્રહાર કર્યા હતા, પરંતુ હવે એ જ ધારાસભ્યોનું વિક્રમ ઠાકોરને લઈને એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા સમય અગાઉ ગુજરાત વિધાનસભામાં અનેક એવા લોક સાહિત્યકાર અને તેની સાથે જ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા। જો કે એ બાદ વિક્રમ ઠાકોરની નારાજગી સામે આવી હતી ને તેમના દ્વારા અનેક એવા આડકતરી રીતે પ્રહારો કરવામાં આવ્યા હતા કે શા માટે ક્ષત્રિય અને ઠાકોર સમાજની અવગણના કરવામાં આવી છે। ખાસ કરીને તેમના દ્વારા અલ્પેશ ઠાકોર ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા, પરંતુ હવે આ જ વિષયને લઈને અલ્પેશ ઠાકોરનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। સૌથી પહેલા તો અલ્પેશ ઠાકોરને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। આ વાત એમના કહેવાથી આજે ખબર પડી છે। હકીકતમાં જો અમને પહેલાં ખબર હોત તો 100% એમાં સુધારો કરી દો, પરંતુ હવે જે બનાવ બની ગયો છે એ બનાવમાં અમે પણ અજાણ હતા, અમને પણ કંઈ ખબર નથી ને હું એ દિવસે બપોર પછી આવેલો। પરંતુ એટલું ચોક્કસ કહીશ કે સરકાર એમની સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરવા માગે છે, હું પણ કહું છું, અને મારી જવાબદારી છે કે વિક્રમભાઈ જ્યાં કહેશે ત્યાં સરકારમાં સન્માનપૂર્વક એમનું આમંત્રણ મળે। અને વિક્રમભાઈને હું તો સરકારને પણ વિનંતી કરું છું કે સરકારે વિક્રમભાઈને આમંત્રણ આપવું જોઈએ, અને વિક્રમભાઈની સાથે એ તમામ જે ખ્યાતનામ કલાકારો છે, નામાંકિત કલાકારો છે, જેમણે ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, ગુજરાતની સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટેના જે લોકોએ પ્રયત્ન કર્યા છે, આવા બધા જ કલાકારોને બોલાવવા જોઈએ અને સન્માનિત કરવા જોઈએ। જે એમની લાગણી છે, જે સમાજની લાગણી છે, એમની સાથે ઊભું રહેવું મારી જવાબદારી છે, અને જે કોઈ બાબત હશે એમાં સકારાત્મકતાથી જે કોઈ નિર્ણય આવશે તો હું એમની સાથે છું। સાથે એ પણ વાત કરું છું કે સરકાર જે કંઈ બન્યું છે અચાનક બન્યું છે, સરકારનો કોઈ બદ ઇરાદો નહોતો, અને એમનું સન્માન જળવાય મારી જવાબદારી છે। સરકાર પણ એમની સાથે છે, સરકારની પણ જવાબદારી છે કે સરકાર 100% સન્માનપૂર્વક વ્યવહાર કરશે, ને એમાં જ્યારે પણ વિક્રમભાઈ જે કંઈ વાત કરશે તો એમની વાતને વાચા આપવા માટે હું એમની સાથે છું। એટલું જ નહીં, કોંગ્રેસના ધારાસભ્ય છે તે પણ એક બાદ એક હવે મેદાને આવી રહ્યા છે, એટલે કહી શકાય કે આ વિવાદ હવે રાજકીય તરફ વળી રહ્યો હોય, કારણ કે ક્યાંક વિક્રમ ઠાકોર રાજકારણમાં જોડાશે એવી પણ અનેક એવી વાતો વહેતી થઈ હતી, પરંતુ હવે આ જ વિવાદને લઈને જ્યારે ગાંધીનગર વિધાનસભાની બહાર જેટલા પણ કોંગ્રેસી ધારાસભ્યો હતા તે દરેક લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા, તે સમયે તે લોકો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। પ્રતિષ્ઠા આપવી હોય તો બધાને બોલાવવા જોઈએ, શું કામ ચોક્કસ લોકોને બોલાવો છો? શું કામ તમારા માનીતા હોય એમને જ સન્માન આપો છો? સૌપ્રથમ તો અમારી કોંગ્રેસ પક્ષ અને વ્યક્તિગત હું ગુજરાતના તમામ કલાકારોનું સન્માન કરીએ છીએ, પરંતુ જે રીતે વિધાનસભા ગૃહમાં અમુક જ કલાકારોને બોલાવવામાં આવ્યા અને અમુક કલાકારોને બોલાવવા ના આવ્યા, અને એમાં ખાસ કરીને અમારા ઠાકોર સમાજના સુપરસ્ટાર, ગુજરાતી પિક્ચરના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને આમંત્રણ આપવામાં ના આવ્યું, ત્યારે આખો સમાજ નારાજ છે। વિક્રમભાઈની નારાજગી વ્યાજબી નારાજગી છે। જ્યારે ગુજરાતના કલાકારોને તમે આમંત્રણ આપતા હોય ત્યારે કલાકારો બધા સરખા હોય છે, એમાં કોઈ પણ કોમના કલાકાર હોય એમની અવગણના ના થવી જોઈએ। એટલે ઠાકોર સમાજની અવગણના થઈ છે એ વાત સાચી છે। સરકારે અને વિધાનસભાના અધ્યક્ષે આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ, અને ફરીથી વિક્રમ ઠાકોર સહિત જે પણ અન્ય સમાજના જે કલાકારો રહી ગયા હોય એમને ફરીથી આમંત્રણ આપી અને વિધાનસભાની અંદર બોલાવવા જોઈએ। પ્રતિષ્ઠા આપવી હોય તો બધાને બોલાવવા જોઈએ, શું કામ ચોક્કસ લોકોને બોલાવો છો? શું કામ તમારા માનીતા હોય એમને જ સન્માન આપો છો? સૌપ્રથમ તો અમારી કોંગ્રેસ પક્ષ અને વ્યક્તિગત હું ગુજરાતના તમામ કલાકારોનું સન્માન કરીએ છીએ, પરંતુ જે રીતે વિધાનસભા ગૃહમાં અમુક જ કલાકારોને બોલાવવામાં આવ્યા અને અમુક કલાકારોને બોલાવવા ના આવ્યા, અને એમાં ખાસ કરીને અમારા ઠાકોર સમાજના સુપરસ્ટાર, ગુજરાતી પિક્ચરના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને આમંત્રણ આપવામાં ના આવ્યું, ત્યારે આખો સમાજ નારાજ છે। વિક્રમભાઈની નારાજગી વ્યાજબી નારાજગી છે। જ્યારે ગુજરાતના કલાકારોને તમે આમંત્રણ આપતા હોય ત્યારે કલાકારો બધા સરખા હોય છે, એમાં કોઈ પણ કોમના કલાકાર હોય એમની અવગણના ના થવી જોઈએ। એટલે ઠાકોર સમાજની અવગણના થઈ છે એ વાત સાચી છે। સરકારે અને વિધાનસભાના અધ્યક્ષે આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ, અને ફરીથી વિક્રમ ઠાકોર સહિત જે પણ અન્ય સમાજના જે કલાકારો રહી ગયા હોય એમને ફરીથી આમંત્રણ આપી અને વિધાનસભાની અંદર બોલાવવા જોઈએ।
એટલે હવે આ વિવાદ ક્યાં જઈને પહોંચશે તે પણ જોવાનું રહેશે. અને જે પ્રમાણે વિક્રમ ઠાકોરનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું અને જે પ્રમાણે અત્યારે હાલ આગામી દિવસોમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે, એના ઉપરથી સાફ પણ એવું લાગી રહ્યું છે કે હવે કંઈક ઠાકોર સમાજમાં અને ખાસ કરીને ક્ષત્રિય સમાજમાં પણ નવા જૂનીના એંધાણ છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.